શું ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યો છે? વિધાનસભામાં રજૂ થયેલો આંકડો સાંભળીને તમે પણ ચોંકી જશો. રિપોર્ટ પ્રમાણે રાજ્ય મહિલા આયોગને અત્યાર સુધીમાં કુલ 32,000 ફરિયાદો મળી છે. માત્ર વર્ષ 2024-25માં જ 1,338 મહિલા અત્યાચારની અરજીઓ નોંધાઈ છે. આંકડાઓ મુજબ મે 2024માં સૌથી વધુ 145 ફરિયાદો મળી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. પણ સૌથી ચિંતાજનક વાત તો એ છે કે મહિલા અત્યાચારની લગભગ 50% અરજીઓ પર કાર્યવાહી હજુ પણ પેન્ડિંગ છે. વર્ષ 2023થી 703 અરજીઓ બાકી હતી, જે વધીને હવે 2041 સુધી પહોંચી ગઈ છે. જોકે આ 2041 અરજીઓમાંથી 991નો નિકાલ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ 1050 અરજીઓ પર તપાસ ચાલી રહી છે. આ પીડિત મહિલાઓ હજુ પણ ન્યાયની રાહ જોઈ રહી છે. મહિલા સશક્તિકરણના મોટા દાવાઓ વચ્ચે મહિલા સુરક્ષાના બેઝિક દાવાઓ જાણે કે ભૂલાઈ રહ્યા હોય તેવું લાગે છે. આ પરિસ્થિતિ પાછળ તમને શું કારણ જવાબદાર લાગે છે? શું કાયદાની પ્રક્રિયા ધીમી છે કે પછી ગુનાખોરી વધી રહી છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવો.